નમસ્કાર સૌ દર્શક મિત્રો, આજનો મારો ટોપિક છે કે પોઝિટિવિટી. પોઝિટિવિટી એટલે શું? હવે પોઝિટિવ રહેવા માટે આપણે શું શું કરવું જોઈએ અને આ પોઝિટિવિટી ક્યાંથી આવે? આ બધા જ સોલ્યુશન હું તમને એક વાર્તા દ્વારા કહેવા માંગુ છું. તો મારી આખી વાર્તા ધ્યાનપૂર્વક સાંભળીને જરૂર જણાય કે મને કોમેન્ટ પણ જરૂર કરો. આ શબ્દ પોઝિટિવ શબ્દ આપણે સાંભળતા જ આપણી અંદર એક પોઝિટિવ એનર્જી આવી જાય છે અને પોઝિટિવિટી માટે આપણી આસપાસનું વાતાવરણ ખૂબ જ અસર પણ કરે છે અને એમાં પણ ખાસ કરીને ઘરનું વાતાવરણ. જો ઘરનું વાતાવરણ પોઝિટિવ હશે ને તો લગભગમાં પોઝિટિવિટી ભરપૂર હશે જ. અહીં હું તમને એક બાળકનો દાખલો આપવા માંગુ છું. હવે બાળક એક નાનું હોય ને ત્યારે ઘણી બધી વાર પડતું હોય છે અને બાળક જ્યારે પડે ને ત્યારે લગભગ મમ્મીઓ એવું જ બોલતી હશે કે બેટા આમાં તારો કશો વાંક નથી, જે આ વસ્તુ હતી ને તને આડી આવીને એટલે તું પડી ગયો અને વસ્તુને એક ઝાપટ પણ મારશે કે એમનો વાંક છે, તારો કશો વાંક નથી. અને બાળક તો ખુશ થઈ જશે, રડવાની જગ્યાએ હસવા લાગે. ઓલી કીડી મરી ગઈ છે ને એટલે બાળક તો પડી ગયો છે. આવા તો ઘણા બધા શબ્દો એમની મમ્મી યુઝ કરતી હશે અને મમ્મી પ્રાઉડ પણ કરતી હશે કે મારા બાળકને હું આવું બોલું ને ત્યારે રડવાની જગ્યાએ ખુશ થતો હોય છે. કેટલો સ્ટ્રોંગ છે. તો શું આને પોઝિટિવિટી કહેવાય? નહીં, કારણ કે એ બાળક જન્મે ત્યારથી જ આપણે એની અંદર સામેવાળાને બ્લેમ કરતા જ શીખવી દઈએ છીએ. ગમે એ વાંક હશે ને સામેવાળા ઉપર જ બ્લેમ કરો. આ નેગેટિવ ઉર્જા છે, આ પોઝિટિવ એનર્જી જરા પણ નથી. કારણ કે પોતે મોટો થશે ને ત્યારે એનો કંઈ પણ વાંક હશે, કોઈ પણ મિસ્ટેક થશે કે કોઈ પણ કાર્ય કરતો હશે ને તો સતત એવું જ વિચારશે કે આમાં મારો કશો વાંક નથી, આમાં તો સતત સામેવાળાનો જ એમને વાંક દેખાશે. એ આપણે જન્મથી જ એમની અંદર રોપી દીધું છે. આ ના કરતા બાળકને દરેક વસ્તુથી, દરેક હકીકતથી તમે એને વાકેફ કરો કે બેટા વસ્તુ તો ત્યાં જ પડી હતી, તારું ધ્યાન નહોતું એટલે તું પડી ગયો ત્યાં. બેટા તું ચાલતો હતો ત્યારે તારા પગ સરખા ચાલતા નહોતા એટલે તું પડી ગયો. બાળકને કદાચ ત્યારે રડવું આવશે પરંતુ એમને હકીકત થશે કે વાંક મારો પણ હોઈ શકે, મિસ્ટેક મારી પણ હોઈ શકે. આવી પોઝિટિવ એનર્જી બાળકમાં ભરવી જોઈએ. અને આજે હું તમને એક બીજી વાર્તા પણ આ પોઝિટિવ શબ્દ ઉપર કહેવા માંગુ છું, એ પણ તમે ધ્યાનથી સાંભળો. હવે કોઈ એક રાજા હતો ને, એમને એમની પ્રજા પ્રત્યે ખૂબ જ માન હતું અને એમની પ્રજાને પણ આ રાજા પ્રત્યે ખૂબ જ માન હતું અને પ્રજા બધી જ વફાદાર પણ હતી. હવે આ રાજા આવા બધા જ વિચારો કરતા કરતા અને રાજાને ખાસ પોતાને એશો આરામ જરા પણ ના ગમતા. એ સતત એવું વિચારતો હતો કે હું મારા પ્રજા માટે એવું શું કાર્ય કરી શકું કે મારી પ્રજા છેલ્લે સુધી મને યાદ રાખે અને ખુશ રહે. આ માટે એ ભરપૂર દિવસ રાત જોયા વગર ઘણા બધા એવા સારા કાર્યો પણ કરતો હતો. અને આવા વિચારો કરતો કરતો એ પોતાના મહેલની અંદર જ્યારે ફરતો હતો ને ત્યારે દીવાનખાનાની બાજુમાં એક ઓરડો હતો જે એમના પિતાની, પરદાદાની, દાદાની તસવીરો લાગેલી હતી. હવે આ તસવીરો જોવા માટે એ ગયો. તે પરદાદાની સુંદર તસવીર હતી, દાદાની પણ સુંદર તસવીર, એમના પિતાજીની પણ સુંદર તસવીરો. આ બધી જ તસવીરોને જોતા જોતા એ પ્રાઉડ ફીલ કરતો હતો કે ખરેખર હું કેવા શૂરવીર કુટુંબમાં જન્મ્યો છું અને હું એક શૂરવીર કુટુંબનો વારસ છું. આ બધું જ જોતા જોતા એ આગળ ગયો ને તો ઓનલી એક ફ્રેમ જોવા મળી અને એ ફ્રેમ જોઈને એમને ચિંતા થઈ અને ચિંતામાં પડી ગયો કે અરે રે આમાં તો મારી તસવીર લાગશે. હવે પોતે મરી જશે અને પછી એમની તસવીર લાગશે ને એવો એમને કોઈ ડર નહોતો. ડર એ વાતનો હતો કે પોતે અપંગ હતો, એક આંખ પણ નહોતી અને એક પગ પણ નહોતો. હવે આવી તસવીર પોતાની ત્યાં લાગશે તો દાદાની બધાની જે તસવીરો છે શૂરવીરતા દેખાડે છે. હવે પોતાની તસવીરથી એમને ટેન્શન આવી ગયું કે મારી તસવીર ત્યાં સારી લાગશે જ નહીં. હવે એમને ખૂબ ગડમથલ કરીને એક વિચાર આવ્યો કે હું અત્યારે જ મારી હયાતીમાં જ તસવીર બનાવી લઉં તો મને પણ ખબર પડે કે મારી તસવીર ત્યાં કેવી લાગશે. આ વિચારે એમને એક રાજ દરબાર ભર્યો અને બધા જ પેઇન્ટરોને ત્યાં ઇન્વિટેશન આપ્યું અને બધા જ આ પેઇન્ટરો હતા ને એમને કહ્યું કે તમે સારામાં સારી પેઇન્ટિંગ બધા જ બનાવો. જેમની સૌથી સરસ પેઇન્ટિંગ હશે ને હું એમને મન માગ્યો કે એમને જેટલું જોતું હશે ને એટલું ઇનામ આપીશ. અને આ બધા પેઇન્ટરો પણ જાણતા હતા કે રાજા તો ખૂબ જ દયાળુ છે, જેટલું જોશે ને એ બધું જ આપશે. પરંતુ અહીં સવાલ એ હતો કે રાજા અપંગ હતા, તેમની તસવીર સારી કઈ રીતે બની શકે? હવે બધા જ વિચારવા લાગ્યા કે રાજા ખુશ થશે તો બધી જ વસ્તુ મળશે, જોતી હશે એ બધી. જો રાજા ગુસ્સે થયા, જો એમને પેઇન્ટિંગ પસંદ ના આવી તો કદાચ એ સજા પણ કરે. હવે સજા કઈ હોય? મોતની સજા પણ હોય કે બીજી કોઈ પણ સજા હોય તો શું કરવું? આવા વિચારે બધા જ આ નેગેટિવ વિચારો આવા ચાલતા હતા. તો એક પણ પેઇન્ટર આગળ ના આવ્યો. રાજાને પણ ચિંતા થઈ આવી કે હવે મારી પેઇન્ટિંગ કોઈ નહીં બનાવી શકે. શું મારું ત્યાં ખાલી જગ્યા જ રહેશે અથવા તો અપંગ પેઇન્ટિંગ જ ત્યાં પહોંચશે?
આવો જ્યારે વિચારતો હતો ને ત્યારે એક નવ યુવાન ઊભો થયો અને એમને કીધું કે રાજા સાહેબ, હું સૌથી સુંદર તમારી તસવીર બનાવી આપીશ. અને રાજા તો ખૂબ જ ખુશ થઈ ગયો અને એમના પર એમને ભરોસો પણ મૂકી દીધો કે ચાલ તને 2 દિવસ આપ્યા, તું 2 દિવસની અંદર ખૂબસૂરત તસવીર બનાવીને આપ. અને યુવાને પણ હા કહી દીધી કે હા, હું તસવીર 2 દિવસમાં જ બનાવી દઈશ. આમ જ 2 દિવસ વીતી ગયા અને પ્રજાજનો તો વિચારમાં જ પડી ગયા કે એમનું શું થશે. આ યુવાનને ખરેખર ફાંસીનો શોખ લાગ્યો લાગે છે, આ યુવાનને સજા કાટવાની જ ઈચ્છા થઈ લાગે છે. આવા અનેક જાતના વિચારો, નેગેટિવ ઉર્જા આસપાસ ભેગી કરી લીધી. અને ફાઇનલી 2 દિવસ પછી જ્યારે યુવાન તસવીર લઈને સામે આવ્યો ને ત્યારે રાજાએ આ તસવીર જોતા એકદમ ખુશ થઈ ગયા કે વાહ, મેં આવી તસવીર ક્યારેય નથી જોઈને, એટલી સરસ તસવીર તે બનાવી લીધી છે. અને પ્રજાજનો તો અચંબામાં પડી ગયા કે એવી તે કેવી તસવીર હશે કે રાજાને આટલી બધી ગમી ગઈ. અને જેવી તસવીર રાજાએ પ્રજાજનો સામે કરીને પ્રજાજનો સતત વિચારમાં પડી ગયા, અચંબામાં પડી ગયા કે આવો વિચાર અમને પહેલા કેમ ના આવ્યો, અમે કેમ આવું કઈ વિચારી ના શક્યા. અને રાજા તો એમને ખુશ થઈને નવયુવાનને ભેટી પણ પડ્યા અને તરત જ એમને મંત્રી પદે બિરાજમાન કર્યો અને કહ્યું કે પ્રજાજનોને તું જણાવ કે તે શું વિચાર્યું કે તને આવી તસવીર યાદ આવી કે મારે આવી તસવીર બનાવવી જોઈએ. અને આ યુવાન ઊભા થતા એક જ શબ્દ બોલ્યો કે મને પણ ડર હતો કે કદાચ રાજાને તસવીર નહીં ગમે તો, પરંતુ એક જ શબ્દ એવો હતો કે નહીં ગમે તો. એના કરતા મેં એવું વિચાર્યું કે હું એવું શું કરી બતાવું કે રાજાને આ પેન્ટિંગ ગમે. હું એવું કયું પેન્ટિંગ બનાવું કે રાજાની દરેક ખામી હું બતાવી જ ના શકું, દરેક ખામીને હું અંદર એવો અવોઇડ કરીને બતાવું. એટલા સારા વિચાર કરતો ગયો એમને શાંત જગ્યા હતી અને ત્યાં એક શાંત સરોવર હતું ને એમની આજુબાજુમાં એ બેસી ગયો. પક્ષી, પંખી, ઝાડવા બધું જ શાંત ચિત્તે વિચાર્યા કરતો હતો, સમજ્યા કરતો હતો કે મારે એવી કઈ તસવીર બનાવવી જોઈએ કે રાજાને ગમે. વિચારતા એમને એક સરસ મજાનો વિચાર આવ્યો કે ઘોડે સવાર રાજા બાણ ચલાવતા હોય એવી તસવીર જો હું બનાવીશ તો રાજાની બધી જ ખામી દૂર થઈ જશે. કારણ કે જે પગ નથી ને એ ઘોડાની બેક સાઈડ રાખીશ એટલે પગ આ બાજુનો દેખાશે, ઘોડે સવાર રાજા છે. અને જે આંખ બંધ છે ને એ હું બંધ જ રહેવા દઈશ, કારણ કે રાજા બાણ ચલાવતા હોય તો એમને એક આંખ બંધ જ રાખવી પડશે, જેથી ને એમને ઘોડે સવાર રાજા બાણ ચલાવતા યુદ્ધમાં જતા હોય ને એવી સુંદર મજાની તસવીર બનાવી. અને બધા જ ભાવ વિભોર થઈ ગયા કે તારામાં હકારાત્મકતા જ એટલી બધી ભરી હતી, એટલે જ તારાથી આ તસવીર સારી એવી બની શકી છે. અહીં દોસ્તો કહેવાનો મારો આ વાર્તા દ્વારા એટલો જ મતલબ છે કે જો તમે સતત પોઝિટિવ વિચાર કરશો ને તો દુનિયાની કે જિંદગીની કોઈ પણ મુકામે તમે પહોંચશો ને તો પણ તમારું કાર્ય સફળ થશે ને થશે જ. તમે સતત પોઝિટિવ વિચારો કરતા રહો. નેગેટિવ ઉર્જાની આસપાસ જો તમે ફરશો કે રહેશો ને, ઘણી વ્યક્તિને નેગેટિવ વાત કરવાની ખૂબ જ ટેવ હોય છે. આમ નહીં થશે, આમ થશે, આવું થશે તો શું થશે. આવા નેગેટિવ જે વ્યક્તિ વાત કરતી હોય ને એનાથી બંને એટલી દૂર રહેવાની ટ્રાય કરો, કારણ કે એની નેગેટિવ ઉર્જા એક પણ જો તમારી અંદર આવી ગઈ ને તો પોઝિટિવિટીને મારવાની ટ્રાય કરશે. તો તમે પણ પોઝિટિવ રહો અને તમારી આસપાસનું જે વાતાવરણ છે એ પણ પોઝિટિવ રાખો. વાર્તા ભલે નાની છે પરંતુ એમાંથી ઘણું બધું શીખી શકાય છે, ઘણું બધું સમજી શકાય છે. બાળકની વાર્તા પણ સાવ નાની છે પરંતુ એમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે અને બાળકને પણ પહેલેથી જ બધી જ હકીકતથી વાકેફ કરવા જોઈએ. અને આ વાર્તામાં જેમ આ નવયુવાને પોઝિટિવ લઈને જે વિચાર કરીને જે પેઇન્ટિંગ બનાવીને તો ખરેખર એમને ધાર્યા કરતા પણ સારું રિઝલ્ટ મળ્યું. એવી જ રીતે આપણે જો સતત પોઝિટિવ વિચારો કરતા રહેશું ને તો આપણને પણ જિંદગીમાં ઘણા બધા એવા સારા મુકામે પહોંચી શકવાની તક મળે જ છે. અને દરેકને આવી તક મળતી હોય છે. કેવી તક, ક્યારે લેવી, કેમ લેવી ને એ જ આપણે જોવાનું છે. તો દોસ્તો, મારો આ વિડીયો જો તમને પસંદ આવે ને તો ખરેખર વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ પોઝિટિવ ફેલાવવાની ટ્રાય પણ કરજો, જેથી નેગેટિવ ઉર્જા બિલકુલ જતી રહે. ધન્યવાદ.